સુરત શહેરમાં કોરોનાને કારણે સિટી બસો બંધ કરાતા તેની બદલે રિક્ષા ચાલકો આ લાભ ખાટવા માટે 3ની જગ્યા પર રિક્ષામાં 5થી પણ વધુ મુસાફરોને બેસાડતા સુરત શહેરમાં કોરોના સંક્રમણ ખતરો ઊભો થવા પામ્યો છે, જેની પર આપણે નજર કરીએ। સુરત શહેરમાં કોરોના હાલમાં હાહાકાર મચાવી રહ્યો છે, તેથી સિટી બસો તંત્રે બંધ કરી નાખી છે, કારણ કે બસમાં મુસાફરોની ભીડ વધુ હોય અને સંક્રમણથી બચી શકાય તેનો ભરપૂર લાભ હાલ સુરત શહેરના રિક્ષાવાળાઓ લઈ રહ્યા છે, જેમાં એક રિક્ષામાં 3 મુસાફરોની બદલે 5થી પણ વધારે મુસાફરોને રિક્ષાવાળા બેસાડીને લઈ જતા હાલ દેખાઈ રહ્યા છે। ત્યારે સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ વધવાનો ખતરો થઈ રહ્યો છે, પરંતુ આ માટે સુરત ટ્રાફિક પોલીસ કેમ ચૂપ છે તે સમજાતું નથી અને ગાંધીજીના 3 વાંદરાની જેમ મૂક પ્રેક્ષક બનીને હાલ જોઈ રહ્યું છે। તે જ ઘણું બધું કહી જાય છે કે ત્યારે આવા રિક્ષા ચાલકો કોરોનાની ગાઈડલાઈનનો સંપૂર્ણ ભંગ કરી રહ્યું છે। ધન્વંતરી રથમાં રિક્ષા ચાલકોનું ટેસ્ટિંગ કરાતા 34થી પણ વધુ રિક્ષા ચાલકો પોઝિટિવ આવવા પામ્યા છે। આ માત્ર રિક્ષા ચાલકો છે, પરંતુ મુસાફરોનું શું તેવી ચિંતા અહીંયા ઊભી થવા પામી છે। માટે હવે તંત્રને આની સામે લાલ આંખ કરવી જરૂરી છે, નહીતર પછી સુપર સ્પ્રેડરો આ રિક્ષા ચાલકો બનશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી। પ્રકાશવાળા સાથે અઝર કુરેશી, ડી10 ન્યૂઝ।